વડોદરા અને નવાપુર મહેબૂબપુરા ભાજુ મોહલ્લા નજીકની ઘટના સામે આવી, જ્યાં વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ મચી જવા પામી. ખોદકામ દરમિયાન વણફૂટેલો ગેસ બોમ્બ મળી આવતા ચકચારી થઈ, જો નવાપુર પોલીસ સહિતની વિવિધ ટીમો દોડી આવતા તપાસ હાથ ધરવામાં આવી. પોલીસ તપાસમાં પોલીસનો જ હેન્ડ ગેસ ગ્રેનેડ નીકળતા હાશકારો થયો, જ્યાં વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનમાં ખોદકામ દરમિયાન ગ્રેનેડ મળી આવ્યો હોવાની પોલીસનો દાવો કર્યો. સ્થાનિક અગ્રણીઓ દ્વારા ગ્રેનેડ કોઈ મૂકી ગયો હોવાના આક્ષેપ છે. પોલીસ દ્વારા વર્ષો જૂનો ગ્રેનેડ હોવાનો દાવો કરવામાં આવ્યો. કોઈ જોખમ નથી, 40 વર્ષ કરતા જૂનો છે. આ ખાડો સવારે ખોદવાનો, આ બધું જ હતું. આ પથ્થર હતો. મળ્યું તું કોને? આ મજૂરોને? હા, મજૂરને. આ મંદિર અમે જ બનાવીએ છીએ, એટલે મજૂર ક્યાંથી મળ્યો હતો? અહીંયાથી. આ પથ્થર પર હતો. ખોદવામાં બી નહીં મળ્યો, પથ્થર પર મૂકેલો હતો. હવે ખોદે કામ કર્યું હોય, નીકળવું હોય તો બી આપણને કેટલા વાગ્યાની આસપાસ મજૂરોને મળ્યું હતું? 8:30. એટલે મજૂર આયા ને તરત જોયું કે? હા, મજૂર આયા એટલે ચા પાણી કરીને આ ખોદા ગઈ ને એટલે એમને આ વસ્તુ છે એટલે તરત જ મારા દિયરને ફોન. આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં, જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની, ત્યાં જે મંદિર છે, મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવેલું હતું. તો ત્યાંથી એક 3-વે ગેસ ગ્રેનેડ છે, જે 40થી 50 વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે, એ મળી આવેલ છે. એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી BDDS ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું, અને BDDSની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં, એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું. એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે. કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી, અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય, અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે. આપને શું ઇનપુટ મળ્યા હતા? બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે, તો અમે તરત જ BDDSની ટીમને સંપર્ક કરેલો હતો. મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાઈ આવતી જ નથી, કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે. સ્ટીલની બનાવટનો છે. હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે, અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે, તો કોઈ મૂકી જવાય જેવી કોઈ હકીકત એમાં છે નહીં. અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ 2 ટાઈપના આવતા હોય છે. એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ, બીજા એક હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે. તો એ ટીયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેનાથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય છે.